નુકસાનીના સર્વે કરી તાત્કાલિક ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ આપવા બાબતે મામલતદાર કચેરીએ નાંદોદ મામલતદારશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત. નાંદોદ તાલુકો જિલ્લા નર્મદા કોંગ્રેસ સમિતિ દ્વારા કમોસમી અને વરસાદને કારણે થયેલ પાક નુકસાનના સર્વે કરી તાત્કાલિક ખેડૂતો માટે રાહત પેકેજ આપવા બાબતે મામલતદાર કચેરીએ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. નાંદોદ મામલતદાર કચેરીએ નાંદોદ મામલતદારને આવેદનપત્ર આપ્યું, જે કિસાન સાથે જણાવવાનું કે ગુજરાતભરમાં જે રીતે કુદરત જાણે રૂઠી હોય એ રીતે અત્યારે સાર્વત્રિક કમોસમી વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતના મગફળી, ડાંગર, કપાસ, મકાઈ સહિતના ખરીફ પાકોને ખૂબ મોટું નુકસાન થયું છે. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો જાણે છીનવાઈ ગયો છે. એક બાજુ કુદરત તૂટી છે તો બીજુ બાજુ સરકારે ખેડૂતોને પાયામાલ કરવાનું જાણે મન બનાવી લીધું હોય તે રીતે ગુજરાતમાં છેલ્લી 7 સિઝનમાં વાવાઝોડા, અતિવૃષ્ટિ કે કમોસમી વરસાદના ભોગે બનેલા ખેડૂતોને રાહત પેકેજના માત્ર જાહેરાત કરી સંતોષ માની લે છે. જ્યારે વાસ્તવમાં ખેડૂતોને રાહત પેકેજ ચૂકવવાનું થાય ત્યારે કરેલી જાહેરાતના 30 થી 35% રકમ પણ ખેડૂતોને ચૂકવવામાં આવતી નથી. ગયા વર્ષે 2024ના જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિ, ઓક્ટોબર 2024નો કમોસમી વરસાદનો માર, ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આવેલ અતિવૃષ્ટિને કારણે અત્યારે કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. પાક વીમા યોજના તાત્કાલિક ચાલુ કરવામાં આવે અને તાત્કાલિક નુકસાનીના વળતર માટે વિશેષ રાહત પેકેજ આપવામાં આવે. ખેડૂતોની મગફળીમાં વરસાદના કારણે ભેજનું પ્રમાણ વધારે હશે, જ માટે ટેકાના ભાવે ખરીદીના માપદંડમાં ફેરફાર કરી ભેજયુક્ત મગફળી ટેકાના ભાવે 300 મણ ખરીદી કરવામાં આવે. ગુજરાતમાં શિયાળુ પાકના સમયે જ અત્યારથી જ રાસાયણિક ખાતરની અછત વર્તાઈ રહી છે, તો ખેડૂતોને જોઈએ ત્યારે આ ખાતર આપવામાં આવે તેવી ગુજરાત પ્રદેશ સમિતિ દ્વારા સરકારને વિનંતી છે અને માંગ છે.